ઝાડને શું કહેવાય? આંબો. આંબો. આને શું કહેવાય? દાડમ. દાડમની અંદરથી શું નીકળે? દાણા. દાણાનો કલર કેવો હોય? રેડ કલર. આને શું કહેવાય? કેળા. કાચા કેળાનો કલર કેવો હોય? લીલો. એ પાકા કેળાનો કલર પીળો કલર હોય. આને શું કહેવાય? અનાનસ. અનાનસની ઉપર શું હોય? કાંટા હોય. આને શું કહેવાય? ચીકુ. ચીકુની અંદરથી શું નીકળે? કાળા બિયા નીકળે. બી કાઢીને ખવાય. આને શું કહેવાય? તરબૂચ. તરબૂચનો કલર કેવો હોય? અંદરનો કલર કેવો હોય? લાલ કલર. અને ઉપરનો કલર લીલો. પછી તરબૂચની અંદરથી બીનો કલર કેવો હોય? કાળો. આને શું કહેવાય? પપૈયું. પપૈયાનો કલર કેવો હોય? પીળો. એના બીનો કલર કેવો હોય? કાળો. આને શું કહેવાય? દ્રાક્ષ કેમાં થાય? વેલામાં. કેવા કેવા કલરની દ્રાક્ષ છે? કાળી, લીલી ને લાલ. આને શું કહેવાય? સંતરું. સંતરાનો કલર કેવો હોય? કેસરી. સંતરામાંથી બીજું શું નીકળે? રસ નીકળે. રસ કાઢીને પીવાય. આને શું કહેવાય? જામફળ. જામફળ કેવા કેવા કલરના છે? સફેદ અને ગુલાબી. આને શું કહેવાય? સીતાફળ. સીતાફળમાંથી શું નીકળે? કાળા બી નીકળે. નીકળે ને? આને શું કહેવાય? નારિયેળ. લીલા હોય તો એને શું કહેવાય? કોની ત્યાં નારિયેળ ખાય? રોપા.